નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે લોકમાન્ય ટિળક પ્રાથમિક શાળા નંબર 13 નવાયાર્ડ વડોદરાના બાળકો દ્વારા સ્વચ્છતા દોડનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે ચાલી રહેલા શુભયાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત લોકમાન્ય ટિળક પ્રાથમિક શાળા નંબર 13 ના વિદ્યાર્થીઓ દ્વારા એક સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી અને વિવિધ બેનરો સાથે નીકળેલી રેલી વડોદરા ડેપો ખાતે ફરી હતી અને ત્યારબાદ મકરપુરા બસ સ્ટેન્ડ ખાતે પણ સ્વચ્છતા દોડનું આયોજન કરી મુસાફર જનતામાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય, બસ સ્ટેન્ડ સાફ રાખે, કચરો કચરા પેટીમાં જ નાખે। શુભયાત્રા સ્વચ્છ યાત્રાના બેનરો સાથે નીકળેલી સ્વચ્છતા રેલી દરમિયાન વડોદરા ડેપોના ટ્રાફિક કંટ્રોલર અને જાણીતા ગઝલકાર અનવર વોલા લેખિત જ્ઞાની નાટિકા શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગેની ભજવાત નાટક ભજવાતા ઉપસ્થિત જનમેદનીમાં અનેરું આકર્ષણ યોજાયું અને આ રેલી વડોદરા ડેપોના સિનિયર ડેપો મેનેજર શ્રી ખાન સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ વડોદરા ડેપોના ટ્રાફિક કંટ્રોલર શ્રી રાજેન્દ્ર પ્રજાપતિ, ટ્રાફિક કંટ્રોલર શ્રી અનવરભાઈ વોરા, ટ્રાફિક કંટ્રોલર શ્રી ફિરોઝભાઈ રાઠોડ, ક્લાર્ક શ્રી ધરમભાઈ કંદોઈ, કંડક્ટર શ્રી જયેશભાઈ અને ડ્રાઈવર રાજુ પાટીલ ના સાથ અને સહકારથી સ્વચ્છતા રેલીને સ્વચ્છતા જાગૃતિ કેળવવામાં અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થયેલ છે।